સરદારપુરા ઉટિયા ખર્ચી ગામના ગ્રામજનોએ માર્ગ અતિ બિસ્માર માર્ગની તકલાદી કામગીરી બંધ કરવા સાથે કોન્ટ્રાક્ટરને પેમેન્ટની ચૂકવણી નહીં ચૂકવવા મુદ્દે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયા તાલુકાના સરદારપુરા ઉટિયા ખર્ચી ગામના ગ્રામજનો અને આગેવાનોએ એક આવેદનપત્ર 2 કલાકે પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સ્ટેન્ડિંગ ઓફ ખર્ચીથી સરદારપુરા થઈ જીઆઈડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ બન્યો નથી। સીસી રોડમાં M4T નો માલ પ્લાન્ટ એસ્ટિમેટ ટેન્ડર મુજબ ઉપયોગ કરવામાં આવ્યો નથી। ઉપરાંત ટેન્ડર મુજબ નારેશ્વરની મોટી દાણાદાર રેતીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। હું લક્ષ્મણભાઈ ઈશ્વરભાઈ પટેલ, ભરૂચ જિલ્લા સરપંચ પરિષદ મહામંત્રી। આજે ઝઘડિયા તાલુકાનો ખર્ચીથી જે સરદારપુરા રોડ બની રહેલો છે તેની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું જે સાધન સામગ્રી વાપરી અને ભારે માત્રામાં કટકી થઈ રહેલી છે એ રોડની તપાસ થાય એ માટે આજે આવેદનપત્ર આપવા માટે સરપંચશ્રીના કહેવાથી એકત્રિત થયેલા છે। અને જે આ રોડની તપાસ ન કરવામાં આવે તો આવનાર દિવસોની અંદર ગાંધી ચીડિયા માર્ગે ભૂખ હડતાલનો આશરો લઈશું। અને જે લોકોને ખરેખર હજુ ચોમાસાનો પહેલો સપ્તાહ છે તે જ દરમિયાન રોડની નબળાઈ માલુમ પડેલી છે, બધું રોડ ખોદાઈ ગયેલો છે, જેથી સારી ગુણવત્તાવાળો રોડ બને એ માટે આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપી ને અમે એક કરીએ છીએ, જાહેર કરીએ છીએ કે રોડ અને રસ્તો સારો બને એ માટે કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે એક આવેદનપત્ર પાઠવીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.